પાટણમાં જિલ્લા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા કર્મીઓ સાથે કથિત ગેરવર્તનની ઘટના સામે આવી છે। વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓએ પોલીસ અધિકારીઓ પર કેમેરા સાથે હાથાપાઈ અને ગેરવર્તનના આક્ષેપ કર્યા છે। આક્ષેપો અનુસાર એસઓજીના પીઆઈ ડીકે ચૌધરી અને બી ડિવિઝનના પીઆઈ નીરવ શાહ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। ઘટનાને લઈને મીડિયા વર્તુળોમાં ભારે રોષ ફેલાયો છે, જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ઘટનાની નિંદા કરી જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો કે આ મામલે પોલીસ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। कार्यक्रम बाद मीडिया कर्मीओ बाइक लेता था शांति थी। ત્યારબાદ જે પોલીસની દાદાગીરી સામે આવી મીડિયા કર્મી સામે, આ બાબતે તમારું શું કહેવું? જો સૌથી પહેલા તો શાંતિપૂર્વક રીતે આ કાર્યક્રમ ચાલુ હતો અને પોલીસ સ્ટેશનના હોલની અંદર મીડિયા દ્વારા અમારા સાથી ધારાસભ્ય ચંદનજી અને પ્રમુખનું ઇન્ટરવ્યૂ ચાલતું હતું। એ વખતે પોલીસ દ્વારા મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી કરી એમના બોમ્બ ખેંચી લઈ અને એમને બહાર કાઢવામાં આવ્યા। એમની સાથે યોગ્ય વર્તન કહેવાય નહીં, મીડિયાનો અધિકાર છે એનો રિપોર્ટિંગ કરવાનો, પરંતુ ખબર નહીં પોલીસ કોના ઇશારે આ કામ કરી રહી છે। જે ચોથી જાગીર કહેવાય મીડિયા, એ લોકો સુધી આ વાત પહોંચાડવા ના માગે એના માટે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે એ યોગ્ય નથી। આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ અને એસપીને પણ રજૂઆત કરવાની। ભાજપને